પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ ગ્રેવિટેશન. આપણે શીખ્યા કે પદાર્થની ઝડપ કે ગતિની દિશા બદલવા માટે બળ જરૂરી છે. આપણે હંમેશા જોઈએ છીએ કે કોઈ પદાર્થને ઊંચાઈ પરથી પડવા દેવામાં આવે ત્યારે તે પૃથ્વી તરફ ગતિ કરે છે. આપણે જાણીએ છીએ કે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે. આ દરેક પરિસ્થિતિઓમાં પદાર્થો પર, ગ્રહો પર તથા ચંદ્ર પર કોઈ બળ ચોક્કસ લાગતું હોવું જોઈએ. આઇઝેક ન્યૂટન એ એક હકીકત સમજી ગયા હતા કે આ બધા જ માટે એક જ બળ જવાબદાર છે. આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. આ પ્રકરણમાં આપણે ગુરુત્વાકર્ષણ તથા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો અભ્યાસ કરીશું. આપણે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થોની ગતિની ચર્ચા કરીશું. આપણે અભ્યાસ કરીશું કે કોઈ પદાર્થનું વજન એક સ્થાનથી બીજા સ્થાન પર કેવી રીતે બદલાય છે. આપણે પ્રવાહીઓમાં પદાર્થોને તરવા માટેની શરતોની પણ ચર્ચા કરીશું. ગુરુત્વાકર્ષણ ગ્રેવિટેશન. આપણે જાણીએ છીએ કે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. જ્યારે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે તે અમુક ઊંચાઈ સુધી પહોંચ્યા બાદ ફરી નીચે તરફ પડવા લાગે છે. એવું કહેવાય છે કે ન્યૂટન જ્યારે ઝાડ નીચે બેઠા હતા ત્યારે એક સફરજન તેમના પર પડ્યું. સફરજનના નીચે તરફ પડવાની ઘટનાએ ન્યૂટનને વિચારવા માટે પ્રેરિત કર્યા. તેમણે વિચાર્યું કે જો પૃથ્વી સફરજનને પોતાની તરફ આકર્ષી શકે છે તો શું ચંદ્રમાને આકર્ષિત નહીં કરતી હોય? શું બંને પરિસ્થિતિઓમાં એક જ બળ લાગે છે? તેમણે અનુમાન લગાવ્યું કે બંને અવસ્થાઓ માટે એક જ પ્રકારનું બળ જવાબદાર છે. તેમણે તર્ક આપ્યો કે પોતાની કક્ષાના દરેક બિંદુ પાસે ચંદ્રમા કોઈ સુરેખ પથ પર ગતિ કરવાને બદલે પૃથ્વી તરફ પડતો રહે છે, એટલે કે તે પૃથ્વી દ્વારા ચોક્કસપણે આકર્ષિત થાય છે. પરંતુ વાસ્તવમાં આપણે ચંદ્રમાને પૃથ્વી પર પડતો જોતા નથી. ચંદ્રમાની ગતિને સમજવા માટે ફરીથી વિચાર કરીએ. પ્રવૃત્તિ 1. દોરીનો એક ટુકડો લો. તેના એક છેડા પર એક નાનો પથ્થર બાંધો. દોરીના બીજા છેડાને પકડીને પથ્થરને વર્તુળાકાર માર્ગે દર્શાવ્યા પ્રમાણે ઘુમાવો. પથ્થરની ગતિની દિશા જુઓ. હવે દોરીને છોડી દો. ફરીથી પથ્થરની ગતિની દિશા જુઓ. દોરીને છોડતા પહેલાં પથ્થર એક નિશ્ચિત ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને દરેક બિંદુ પાસે તેની દિશા બદલાય છે. દિશામાં થતા ફેરફારમાં વેગનો ફેરફાર અથવા પ્રવેગ સંકળાયેલ છે. જે બળને લીધે આ પ્રવેગ ઉદ્ભવે છે તથા જે પદાર્થને વર્તુળાકાર પથ પર ગતિશીલ રાખે છે તે બળ કેન્દ્ર તરફ લાગે છે. આ બળને કેન્દ્રગામી બળ કહે છે, અર્થાત કેન્દ્ર તરફ. આ બળની ગેરહાજરીમાં પથ્થર સુરેખ પથ પર ગતિ કરે છે. આ સુરેખ પથ વર્તુળાકાર રેખા પરની સ્પર્શક રેખા હોય છે. ચંદ્રમાની પૃથ્વીની આસપાસ ગતિ કેન્દ્રગામી બળને કારણે છે. આ કેન્દ્રગામી બળ પૃથ્વીના આકર્ષણ બળ દ્વારા પૂરું પડે છે. જો આવું કોઈ બળ ન હોત તો ચંદ્ર સુરેખ પથ પર ગતિ કરતો હોત. આપણે જોઈએ છીએ કે સફરજન પૃથ્વી તરફ આકર્ષાય છે. શું સફરજન પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે? જો તેમ હોય તો આપણે પૃથ્વીને સફરજનની તરફ ગતિ કરતી કેમ જોઈ શકતા નથી? ગતિના ત્રીજા નિયમ અનુસાર સફરજન પણ પૃથ્વીને આકર્ષે છે, પરંતુ ગતિના બીજા નિયમ અનુસાર આપેલ બળ માટે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પૃથ્વીની સાપેક્ષમાં સફરજનનું દળ અવગણ્ય છે, તેથી આપણે પૃથ્વીને સફરજન તરફ ગતિ કરતી જોઈ શકતા નથી. આ જ તર્કના આધાર પર આપણે જાણી શકીએ છીએ કે કેમ પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કરતી નથી. આપણા સૌર પરિવારમાં બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આગળ જણાવેલ તર્ક અનુસાર આપણે કહી શકીએ કે સૂર્ય તથા ગ્રહો વચ્ચે એક બળ અસ્તિત્વ ધરાવે છે. ઉપરયુક્ત તથ્યોના આધારે ન્યૂટન એ તારણ પર આવ્યા કે ફક્ત પૃથ્વી જ સફરજન કે ચંદ્રને આકર્ષિત કરતી નથી, પરંતુ વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. પદાર્થો વચ્ચેના આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે.
ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે, જે બંને પદાર્થોના દ્રવ્યમાનો એટલે કે દળોના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળ બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. ધારો કે બે પદાર્થો એ અને બીના દળ અનુક્રમે m અને m તથા તેમની વચ્ચેનું અંતર d છે. ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, એટલે કે F is approximately proportional to m into m. અને આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે F is approximately proportional to 1/d². સમીકરણનો સમન્વય કરતા F is approximately proportional to m into m/d² અથવા F is equal to g m into m/d², જ્યાં g સપ્રમાણતાનો અચળાંક છે અને તેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. સમીકરણમાં ચોકડી ગુણાકાર કરતા F into d² is equal to g m into m અથવા g is equal to fd²/m into m. સમીકરણમાં બળ, અંતર તથા દળના એકમો મૂકતા આપણને gનો SI એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર kg² મળે છે. હેનરી ક્વેન્ડિશે સંવેદનશીલ તુલાની મદદથી gનું મૂલ્ય શોધ્યું હતું. gનું હાલમાં સર્વસ્વીકૃત મૂલ્ય 6.673 into 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg² છે. આપણે જાણીએ છીએ કે કોઈપણ બે પદાર્થો વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે. તમે તમારી તથા તમારી નજીક બેઠેલા તમારા મિત્ર વચ્ચે લાગતા આ બળની ગણતરી કરો. આ પરથી નિષ્કર્ષ તારવો કે તમે આ બળનો અનુભવ કેમ કરતા નથી. ઉદાહરણ 10.1 પૃથ્વીનું દ્રવ્યમાન 6 into 10⁻24 kg તથા ચંદ્રનું દ્રવ્યમાન 7.4 into 10⁻22 kg છે. જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 3.84 into 10⁵ કિલોમીટર હોય તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ ગણો. g is equal to 6.7 into 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg². ઉકેલ: પૃથ્વીનું દળ m is equal to 6 into 10⁻24 kg, ચંદ્રનું દળ m is equal to 7.4 into 10⁻22 kg. પૃથ્વી તથા ચંદ્ર વચ્ચેનું અંતર d is equal to 3.84 into 10⁵ કિલોમીટર is equal to 3.84 into 10⁵ into 1000 meter is equal to 3.84 into 10⁸ meter. g is equal to 6.7 into 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg². સમીકરણ પરથી પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ F is equal to g m into m/d² is equal to 6.7 into 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg² into 6 into 10⁻24 kg into 7.4 into 10⁻22 kg upon 3.84 into 10⁸ meter square is equal to 2.01 into 10⁻20 ન્યૂટન. આમ પૃથ્વી દ્વારા ચંદ્ર પર લગાડેલ બળ 2.01 into 10⁻20 ન્યૂટન છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ. ઇમ્પોર્ટન્સ ઓફ ધ યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અનેક એવી ઘટનાઓ સફળતાપૂર્વક સમજાવે છે જે અસંબંધિત એટલે કે અનકનેક્ટેડ માનવામાં આવતી હતી. 1. આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ. 2. પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું પરિક્રમણ. 3. સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ. 4.
ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી અને ઓટ. મુક્ત પતન, ફ્રી ફોલ. મુક્ત પતનનો અર્થ જાણવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. આપણે અભ્યાસ કર્યો કે પૃથ્વી પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે. આમ થવાનું કારણ ગુરુત્વાકર્ષણ છે. જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ ફક્ત આ બળને કારણે ગતિ કરતો હોય ત્યારે આપણે કહી શકીએ કે પદાર્થ મુક્ત પતન કરે છે. શું નીચે પડતા પદાર્થના વેગમાં કોઈ ફેરફાર થશે? પડતી વખતે પદાર્થની ગતિની દિશામાં કોઈ પરિવર્તન થતું નથી, પરંતુ પૃથ્વીના આકર્ષણના કારણે વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે. વેગમાં થતો કોઈ પણ ફેરફાર પ્રવેગ ઉત્પન્ન કરે છે. જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ પડતો હોય ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય છે. આ પ્રવેગ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે હોય છે. તેથી આ પ્રવેગને ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતો પ્રવેગ અથવા ગુરુત્વીય પ્રવેગ કહે છે. તેને જી વડે દર્શાવાય છે. જીનો એકમ તે જ છે જે પ્રવેગનો એકમ છે, એટલે કે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ગતિના બીજા નિયમ પરથી આપણે જાણીએ છીએ કે એ બળ દ્રવ્યમાન તથા પ્રવેગનો ગુણાકાર છે. ધારો કે પ્રવૃત્તિમાં પથ્થરનું દ્રવ્યમાન m છે. આપણે જાણીએ છીએ કે મુક્ત પતન કરતા પદાર્થમાં ગુરુત્વીય બળને કારણે પ્રવેગ ઉત્પન્ન થાય છે અને તેને જી વડે દર્શાવાય છે. તેથી ગુરુત્વીય બળનું મૂલ્ય F દ્રવ્યમાન m તથા ગુરુત્વીય પ્રવેગ જીના ગુણાકાર જેટલું હોય છે, એટલે કે F = mg. સમીકરણ પરથી mg = g m × m/d² અથવા g = g m/d². અહીં m પૃથ્વીનું દ્રવ્યમાન છે તથા d પદાર્થ તથા પૃથ્વી વચ્ચેનું અંતર છે. ધારો કે એક પદાર્થ પૃથ્વી પર કે તેની સપાટીની નજીક છે. સમીકરણમાં અંતર d પૃથ્વીની ત્રિજ્યા r જેટલું થશે. તેથી પૃથ્વીની સપાટી પર કે તેની નજીક રાખેલ પદાર્થો માટે mg = g m × m/r². g = g m/r². પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતાં વધતી જાય છે. તેથી જીનું મૂલ્ય ધ્રુવો પર વિષુવવૃત્તની સાપેક્ષમાં વધુ હોય છે. મોટાભાગની ગણતરીઓમાં પૃથ્વીની સપાટી પર અથવા તેની નજીક જીનું મૂલ્ય લગભગ અચળ ગણી શકીએ, પરંતુ પૃથ્વીથી દૂર રહેલા પદાર્થો માટે પૃથ્વીના ગુરુત્વીય બળના કારણે ઉદ્ભવતો પ્રવેગ સમીકરણ પરથી મેળવી શકાય છે. ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યની ગણતરી. ટુ કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ જી. ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યની ગણતરી કરવા માટે આપણે સમીકરણમાં જી, એમ તથા આરના મૂલ્યો મૂકીશું. સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક જી = 6.7 × 10⁻11 n m²/kg². પૃથ્વીનું દ્રવ્યમાન m = 6 × 10⁻24 kg તથા પૃથ્વીની ત્રિજ્યા r = 6.4 × 10⁻6 મીટર. g = g m/r² = 6.7 × 10⁻11 n m²/kg² × 6 × 10⁻24 kg upon 6.4 × 10⁻6 m² = 9.8 મીટર/સેકન્ડ². આમ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય g = 9.8 મીટર/સેકન્ડ². પૃથ્વીના ગુરુત્વીય બળની અસર હેઠળ પદાર્થોની ગતિ. મોશન ઓફ ઓબ્જેક્ટ્સ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ ઓફ ધી અર્થ. શું બધા જ પદાર્થો પોલા કે નક્કર, મોટા કે નાના, કોઈ ઊંચાઈ પરથી સમાન દરથી નીચે પડે છે? તે જાણવા માટે આવો આપણે એક પ્રવૃત્તિ કરીએ. આપણે જાણીએ છીએ કે મુક્ત પતનમાં પદાર્થ પ્રવેગનો અનુભવ કરે છે. સમીકરણ પરથી પદાર્થ દ્વારા અનુભવાતો પ્રવેગ તેના દ્રવ્યમાન પર આધાર રાખતો નથી. એનો અર્થ એ થયો કે પદાર્થ પોલો હોય
કે નક્કર, મોટો હોય કે નાનો, એક સરખા દરથી નીચે તરફ પડવો જોઈએ. એક વાર્તા મુજબ આ વિચારના સમર્થન માટે ગેલિલિયોએ ઇટાલીમાં આવેલા પીસાના ઢળતા મિનારા પરથી જુદા જુદા પદાર્થો પડતા મૂક્યા હતા. પૃથ્વીની નજીક જીનું મૂલ્ય અચળ હોવાથી અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં પ્રવેગ એના બદલે જી મૂકવાથી દરેક સમીકરણો માન્ય રહે છે. આ સમીકરણો છે v u પ્લસ at, s ut પ્લસ 1/2 at સ્ક્વેર, v સ્ક્વેર u સ્ક્વેર પ્લસ 2as, જ્યાં u તથા v અનુક્રમે પ્રારંભિક તેમજ અંતિમ વેગ તથા s વસ્તુ દ્વારા t સમયમાં કાપેલ અંતર છે. આ સમીકરણોના ઉપયોગ વખતે જો પ્રવેગ એ વેગની દિશામાં એટલે કે ગતિની દિશામાં હોય તો ઘન લઈશું. જો પ્રવેગ એ ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લઈશું. ઉદાહરણ 10.2 એક કાર એટલે કે રમકડાની કોઈ છાજલી પરથી 0.5 સેકન્ડમાં નીચે જમીન પર પડે છે. ગણતરીની સરળતા ખાતર જીનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. એક જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો હશે? 2 0.5 સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ કેટલી હશે? 3 જમીનથી છાજલી કેટલી ઊંચાઈ પર હશે? ઉકેલ: સમય t = 1/2 સેકન્ડ, પ્રારંભિક વેગ u = 0 મીટર પર સેકન્ડ, ગુરુત્વીય પ્રવેગ g = 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, કારનો પ્રવેગ a = પ્લસ 10 મીટર પર સેકન્ડ નીચેની તરફ. એક ઝડપ v at, v = 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ 0.5 સેકન્ડ = 5 મીટર પર સેકન્ડ. 2 સરેરાશ ઝડપ u પ્લસ v અપોન 2 0 મીટર પર સેકન્ડ પ્લસ 5 મીટર પર સેકન્ડ અપોન 2 2.5 મીટર પર સેકન્ડ. 3 કાપેલ અંતર s = 1/2 at સ્ક્વેર 1/2 ઇન્ટુ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ 0.5 સેકન્ડ સ્ક્વેર 1/2 ઇન્ટુ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ 0.25 સેકન્ડ સ્ક્વેર 1.25 મીટર. આમ એક જમીન પર અથડાતી વખતે તેની ઝડપ = 5 મીટર પર સેકન્ડ. 2 0.5 સેકન્ડ દરમિયાન તેની સરેરાશ ઝડપ = 2.5 મીટર પર સેકન્ડ. 3 જમીનથી છાજલીની ઊંચાઈ = 1.25 મીટર. ઉદાહરણ 10.3 એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકતા તે 10 મીટરની ઊંચાઈએ પહોંચે છે તો એક પદાર્થને કેટલા વેગથી ઉપર તરફ ફેંકેલ હશે તથા 2 પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતા સમયની ગણતરી કરો. ઉકેલ: કાપેલ અંતર s = 10 મીટર, અંતિમ વેગ v = 0 મીટર પર સેકન્ડ, ગુરુત્વીય પ્રવેગ g = 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, પદાર્થનો પ્રવેગ a = -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઉર્ધ્વ દિશામાં. 1 v સ્ક્વેર = u સ્ક્વેર પ્લસ 2as, 0 = u સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ 10 મીટર, -u સ્ક્વેર = -2 ઇન્ટુ 9.8 ઇન્ટુ 10 મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. u = √196 મીટર પર સેકન્ડ. u = 14 મીટર પર સેકન્ડ. 2 v = u પ્લસ at, 0 = 14 મીટર પર સેકન્ડ -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ t, t = 1.43 સેકન્ડ.
આમ 1 પ્રારંભિક વેગ u ઇઝ ઇક્વલ ટુ 14 મીટર પર સેકન્ડ તથા 3 લીધેલ સમય t ઇઝ ઇક્વલ ટુ 1.43 સેકન્ડ. દ્રવ્યમાન, દળ, માસ. આપણે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કર્યો કે પદાર્થનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ છે. આપણે એ પણ શીખ્યા કે પદાર્થનું દ્રવ્યમાન જેટલું વધારે હશે તેનું જડત્વ પણ તેટલું જ વધારે હશે. પદાર્થનું દ્રવ્યમાન હંમેશા અચળ રહે છે, પછી તે પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય કે બાહ્ય અંતરિક્ષમાં હોય. આમ પદાર્થનું દ્રવ્યમાન અચળ હોય છે તથા એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતા તે બદલાતું નથી. વજન, વેઇટ. આપણે જાણીએ છીએ કે પૃથ્વી દરેક પદાર્થને એક નિશ્ચિત બળથી આકર્ષે છે તથા આ બળ પદાર્થના દ્રવ્યમાન એટલે કે m અને પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગ g પર આધાર રાખે છે. પૃથ્વી જે બળથી પદાર્થને પોતાના તરફ આકર્ષે છે તેને પદાર્થનું વજન કહે છે. આપણે જાણીએ છીએ કે F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a એટલે કે F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ g. પદાર્થ પર પૃથ્વીનું આકર્ષણ બળ પદાર્થનું વજન કહેવાય છે. તેને W સંજ્ઞા વડે દર્શાવાય છે, જે સમીકરણમાં મૂકતા W ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ g. પદાર્થનું વજન એક બળ છે કે જેના વડે તે પૃથ્વી તરફ આકર્ષાય છે. તેથી વજનનો SI એકમ બળનો જ એકમ છે એટલે કે ન્યૂટન n છે. વજન બળ હંમેશા નીચેની તરફ લાગે છે, આમ તેને મૂલ્ય અને દિશા બંને હોય છે. આપણે જાણીએ છીએ કે આપેલ સ્થળે gનું મૂલ્ય અચળ છે, તેથી કોઈ આપેલ સ્થળે પદાર્થનું વજન તેના દ્રવ્યમાન mના સમપ્રમાણમાં હોય છે, એટલે કે W ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ m. આ કારણે જ આપેલ સ્થળે પદાર્થના વજનને આપણે તેના દ્રવ્યમાનના માપ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકીએ છીએ. કોઈ પદાર્થનું દ્રવ્યમાન દરેક સ્થાને એટલે કે પૃથ્વી પર કે અન્ય ગ્રહ પર સમાન રહે છે, જ્યારે પદાર્થનું વજન તેના સ્થાન પર આધાર રાખે છે. પદાર્થનું ચંદ્ર પર વજન, વેઇટ ઓફ એન ઓબ્જેક્ટ ઓન ધ મૂન. આપણે અભ્યાસ કર્યો કે પૃથ્વી પર કોઈ પદાર્થનું વજન એ બળ છે કે જેના દ્વારા પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આ રીતે ચંદ્ર પર કોઈ પદાર્થનું વજન એ બળ છે કે જેના દ્વારા ચંદ્ર તે પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. ચંદ્રનું દળ પૃથ્વીની સાપેક્ષમાં ઓછું છે, તેથી ચંદ્ર પદાર્થો પર ઓછું આકર્ષણ બળ લગાડે છે. ધારો કે કોઈ પદાર્થનું દ્રવ્યમાન m છે તથા ચંદ્ર પર તેનું વજન Wm છે. ધારો કે ચંદ્રનું દ્રવ્યમાન m છે અને તેની ત્રિજ્યા rm છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર ચંદ્ર પર પદાર્થનું વજન Wm ઇઝ ઇક્વલ ટુ gmm ઇન્ટુ m અપોન rm². ધારો કે આ જ પદાર્થનું પૃથ્વી પર વજન We છે. પૃથ્વીનું દ્રવ્યમાન m તથા તેની ત્રિજ્યા r છે. સમીકરણો પરથી We ઇઝ ઇક્વલ ટુ gm ઇન્ટુ m અપોન r². સમીકરણમાં કોષ્ટકમાંથી મૂલ્યો મૂકતા Wm ઇઝ ઇક્વલ ટુ g 7.36 ઇન્ટુ 1022 kg ઇન્ટુ m અપોન 1.74 ઇન્ટુ 10⁶ m². Wm ઇઝ ઇક્વલ ટુ 2.431 ઇન્ટુ 1010 g ઇન્ટુ m તથા We ઇઝ ઇક્વલ ટુ 1.474 ઇન્ટુ 1011 g ઇન્ટુ m. સમીકરણ વડે ભાગતા Wm અપોન We ઇઝ ઇક્વલ ટુ 2.431 ઇન્ટુ 1010 અપોન 1.474 ઇન્ટુ 1011 અથવા Wm અપોન We ઇઝ ઇક્વલ ટુ 0.165 ઇઝ અપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1/6. પદાર્થનું ચંદ્ર પર વજન અપોન પદાર્થનું પૃથ્વી પર વજન ઇઝ ઇક્વલ ટુ 1/6. પદાર્થનું ચંદ્ર પર વજન ઇઝ ઇક્વલ ટુ 1/6 ઇન્ટુ તેનું પૃથ્વી પર વજન.
ઉદાહરણ 10.4 એક પદાર્થનું દળ 10 kg છે. પૃથ્વી પર તેનું વજન કેટલું હશે? ઉકેલ દ્રવ્યમાન m = 10 kg, ગુરુત્વ પ્રવેગ g = 9.8 મીટર/સેકન્ડ², w = m × g. w = 10 kg × 9.8 મીટર/સેકન્ડ² = 98 ન્યૂટન. આમ પદાર્થનું વજન 98 ન્યૂટન છે. ઉદાહરણ 10.5 એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા 10 ન્યૂટન મળે છે. તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું મળશે? ઉકેલ આપણે જાણીએ છીએ કે ચંદ્ર પર પદાર્થનું વજન = 1/6 × પૃથ્વી પર તેનું વજન, એટલે કે Wm = We/6 10/6 ન્યૂટન = 1.67 ન્યૂટન. આમ ચંદ્રની સપાટી પર પદાર્થનું વજન 1.67 ન્યૂટન હશે. ધક્કો અને દબાણ, થ્રસ્ટ એન્ડ પ્રેશર. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઊંટ રણમાં સરળતાથી કેમ દોડી શકે છે? સેનાની ટેન્ક કે જેનું વજન 1000 ટનથી પણ વધારે હોય છે, એક સતત ગતિ કરતી ચેન પર કેવી રીતે ટકે છે? કોઈ બસ કે ટ્રકના ટાયર પ્રમાણમાં વધારે પહોળા કેમ હોય છે? કાપવા માટે વપરાતા ઓજારોની ધાર તીક્ષ્ણ કેમ હોય છે? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે તથા તેની સાથે સંકળાયેલ ઘટનાઓને સમજવા માટે આપેલ વસ્તુ પર એક ચોક્કસ દિશામાં લાગતા ચોખ્ખા બળ, એટલે કે ધક્કો, થ્રસ્ટ તથા એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ, એટલે કે દબાણની ધારણા સમજવી જરૂરી છે. આવો નીચે દર્શાવેલ પરિસ્થિતિઓનો વિચાર કરીએ. સ્થિતિ 1. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ બુલેટિન બોર્ડ પર તમે એક ચાર્ટ લગાવવા ઈચ્છો છો. આ કાર્ય કરવા માટે તમારે ડ્રોઈંગ પિનોને અંગૂઠા વડે દબાવવી પડશે. આ સ્થિતિમાં તમે પિનના શીર્ષ, એટલે કે ચપટા ભાગની સપાટીના ક્ષેત્રફળ પર બળ લગાડો છો. આ બળ બોર્ડની સપાટી, એટલે કે પૃષ્ઠને લંબરૂપે લાગે છે. આ બળ પિનની અણી પરના નાના ક્ષેત્રફળ પર લાગે છે. સ્થિતિ 2. જ્યારે તમે ઢીલી, એટલે કે લૂઝ રેતી પર ઊભા હો ત્યારે તમારા પગ રેતીમાં ઊંડે સુધી ઘૂસી જાય છે. હવે તમે રેતી પર સૂઈ જાઓ. તમે જોશો કે હવે તમારું શરીર રેતીમાં પહેલાં જેટલું ઘૂસતું નથી. બંને સ્થિતિમાં રેતી પર લાગતું બળ તમારા શરીરનું વજન છે. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે વજન એ શિરોલંબ દિશામાં નીચે તરફ લાગતું બળ છે. અહીં બળ રેતીની સપાટીને લંબરૂપે લાગી રહ્યું છે. કોઈ વસ્તુની સપાટીને લંબરૂપે લાગતા બળને થ્રસ્ટ કહે છે. જ્યારે તમે ઢીલી રેતી પર ઊભા હો ત્યારે આ બળ, એટલે કે તમારા શરીરનું વજન, તમારા પગના ક્ષેત્રફળ જેટલા ક્ષેત્રફળ પર લાગી રહ્યું છે. જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે આ જ બળ પૂરા શરીરના સંપર્ક ક્ષેત્રફળ પર લાગે છે, જે તમારા પગના ક્ષેત્રફળની સાપેક્ષે વધારે છે. આમ સમાન મૂલ્યનું બળ જુદા જુદા ક્ષેત્રફળો પર જુદો જુદો પ્રભાવ પાડે છે. આ સ્થિતિમાં થ્રસ્ટ સમાન રહે છે, પરંતુ તેનો પ્રભાવ જુદો જુદો હોય છે. આમ થ્રસ્ટની અસર તે ક્ષેત્રફળ પર આધાર રાખે છે જેના પર તે લાગતું હોય. તમે સૂતા હોય તે સ્થિતિ કરતાં ઊભા હોય ત્યારે રેતી પર થ્રસ્ટની અસર વધુ હોય છે. એકમ ક્ષેત્રફળ પર લાગતા ધક્કાને દબાણ કહે છે. આમ દબાણ = ધક્કો અપન ક્ષેત્રફળ. સમીકરણમાં થ્રસ્ટ અને ક્ષેત્રફળના SI એકમો મૂકતા આપણને દબાણનો SI એકમ મળે છે, જે Nm/m² અથવા Nm/m² છે. વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલના માનમાં દબાણના SI એકમને પાસ્કલ કહે છે, જેને PA સંજ્ઞાથી દર્શાવાય છે. જુદા જુદા ક્ષેત્રફળો પર લાગતા થ્રસ્ટની અસર સમજવા માટે ચાલો આપણે એક સંખ્યાત્મક ઉદાહરણનો વિચાર કરીએ. ઉદાહરણ 10.6 લાકડાનો એક બ્લોક ટેબલ પર રાખેલ છે. બ્લોકનું દળ 5 kg છે તથા તેના પરિણામ
40 સેન્ટીમીટર ઇન્ટુ 20 સેન્ટીમીટર ઇન્ટુ 10 સેન્ટીમીટર છે, જ્યારે એ 20 સેન્ટીમીટર ઇન્ટુ 10 સેન્ટીમીટર તથા બી 40 સેન્ટીમીટર ઇન્ટુ 20 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતી સપાટીઓ ટેબલના સંપર્કમાં હોય ત્યારે લાકડાના બ્લોક દ્વારા ટેબલની સપાટી પર લાગતા દબાણની ગણતરી કરો. ઉકેલ: લાકડાના બ્લોકનું દ્રવ્યમાન ઇઝ ઇક્વલ ટુ 5 kg, તેનું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર ઇન્ટુ 20 સેન્ટીમીટર ઇન્ટુ 10 સેન્ટીમીટર. અહીં લાકડાના બ્લોકનું વજન ટેબલની સપાટી પર બળ લગાડે છે, તેથી બળ F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ g ઇઝ ઇક્વલ ટુ 5 kg ઇન્ટુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 49 ન્યૂટન. સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ઇન્ટુ પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર ઇન્ટુ 10 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 200 સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.02 મીટર સ્ક્વેર. સમીકરણ 10.20 પરથી દબાણ ઇઝ ઇક્વલ ટુ 49 ન્યૂટન અપોન 0.02 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2450 ન્યૂટન પર મીટર સ્ક્વેર. જ્યારે બ્લોકની 40 સેન્ટીમીટર ઇન્ટુ 20 સેન્ટીમીટર બાજુઓ ધરાવતી સપાટી ટેબલ પર રાખેલ હોય ત્યારે ટેબલ પર થ્રસ્ટ પહેલાં જેટલું જ લાગે છે. ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ઇન્ટુ પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર ઇન્ટુ 20 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 800 સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.08 મીટર સ્ક્વેર. સમીકરણ પરથી દબાણ ઇઝ ઇક્વલ ટુ 49 ન્યૂટન અપોન 0.08 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 612.5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. આમ 20 સેન્ટીમીટર ઇન્ટુ 10 સેન્ટીમીટરની સપાટી પર લાગતું દબાણ 2450 ન્યૂટન પર મીટર સ્ક્વેર છે, જ્યારે 40 સેન્ટીમીટર ઇન્ટુ 20 સેન્ટીમીટરની સપાટી પર લાગતું દબાણ 612.5 ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. આમ સમાન મૂલ્યના બળો જ્યારે ઓછા ક્ષેત્રફળ પર લાગે ત્યારે વધારે દબાણ અને મોટા ક્ષેત્રફળ પર લાગે ત્યારે ઓછું દબાણ ઉત્પન્ન કરે છે. આ જ કારણસર ખીલીની ધાર અણીવાળી, ચપ્પુની ધાર તીક્ષ્ણ અને ઇમારતોના પાયા પહોળા હોય છે. તરલમાં દબાણ પ્રેશર ઇન ફ્લુઇડ્સ. દરેક પ્રવાહી અને વાયુ તરલ છે. ઘન પદાર્થો પોતાના વજનને કારણે કોઈ સપાટી પર દબાણ લગાડે છે. તે જ રીતે તરલોમાં પણ વજન હોય છે તથા તેને જે પાત્રમાં રાખવામાં આવે છે તેના તળિયા પર અને દિવાલો પર દબાણ લગાડે છે. કોઈ મર્યાદિત દ્રવ્યમાનના તરલમાં લાગતું દબાણ બધી જ દિશાઓમાં એકસરખું પ્રસરણ પામે છે. ઉત્પ્લાવકતા બોયન્સી. શું તમે ક્યારેય સ્વિમિંગ પુલમાં તરતી વખતે પોતાને કંઈક હલકા હોવાનો અનુભવ કરેલ છે? શું તમે ક્યારેક કૂવામાંથી પાણી ખેંચતી વખતે એવો અનુભવ કર્યો છે કે જ્યારે પાણી ભરેલ ડોલ કૂવાના પાણીમાંથી બહાર આવે ત્યારે વધારે વજનદાર લાગતી હોય? શું તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે લોખંડ અને સ્ટીલમાંથી બનેલ જહાજ સમુદ્રના પાણીમાં ડૂબતું નથી, પરંતુ તેટલી જ માત્રામાં લોખંડ તથા સ્ટીલને પતરાના સ્વરૂપમાં લેવામાં આવે તો તે કેમ ડૂબી જાય છે? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે ઉત્પ્લાવકતા વિશે જાણવું જરૂરી છે. ઉત્પ્લાવકતાનો અર્થ જાણવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું. પ્રવૃત્તિ 3. પ્લાસ્ટિકની એક ખાલી બોટલ લો. બોટલના મુખને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરી દો. તેને એક પાણી ભરેલ ડોલમાં મૂકો. તમે જોશો કે બોટલ તરે છે. બોટલને પાણીમાં ધકેલો. તમે ઉપરની તરફ એક ધક્કો અનુભવશો. તેને હજુ વધારે અંદર તરફ ધકેલો. તમે તેને વધારે ઊંડાઈએ લઈ જવામાં મુશ્કેલી અનુભવશો, જે દર્શાવે છે કે પાણી બોટલની ઉપરની દિશામાં એક બળ લગાડે છે. જેમ જેમ બોટલને પાણીમાં અંદરની તરફ ધકેલવામાં આવે છે તેમ તેમ તેની પર પાણી દ્વારા લાગતું બળ વધતું જાય છે, જ્યાં સુધી તે પૂરેપૂરી ડૂબી ન જાય. હવે બોટલને છોડી દો. તે ઉછળીને સપાટી પર પાછી આવે છે. શું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આ બોટલ પર કાર્યરત છે?
જો એમ હોય તો બોટલને છોડી દેતા તે પાણીમાં ડૂબતી કેમ નથી? તમે બોટલને પાણીમાં કેવી રીતે ડૂબાડશો? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ બોટલ પર નીચેની દિશામાં લાગે છે. તેના કારણે બોટલ નીચેની દિશામાં ખેંચાય છે, પરંતુ પાણી બોટલ પર ઉપરની તરફ બળ લગાડે છે. તેથી બોટલ ઉપરની દિશામાં ધકેલાય છે. આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પદાર્થનું વજન પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ જેટલું જ હોય છે. જ્યારે બોટલને ડૂબાડવામાં આવે છે ત્યારે બોટલ પર પાણી દ્વારા લાગતું ઉપર તરફનું બળ તેના વજન કરતાં વધુ હોય છે. તેથી તેને છોડતા તે ઉપરની તરફ ગતિ કરે છે. બોટલને પૂરી ડૂબાડી રાખવા માટે પાણી દ્વારા બોટલ પર ઉપરની તરફ લાગતા બળને સંતુલિત કરવું પડશે, જે નીચેની તરફ એક બાહ્ય બળ લગાડીને મેળવી શકાય છે. આ બળ ઓછામાં ઓછું ઉપર તરફ લાગતા બળ તથા બોટલના વજનના તફાવત બરાબર હોવું જોઈએ. બોટલ પર પાણી દ્વારા ઉપર તરફ લાગતા બળને ઉત્પ્લાવક બળ કહે છે. વાસ્તવમાં કોઈપણ પદાર્થને જ્યારે તરલમાં ડૂબાડવામાં આવે છે ત્યારે તેના પર ઉત્પ્લાવક બળ લાગે છે. ઉત્પ્લાવક બળનું મૂલ્ય તરલની ઘનતા પર આધારિત છે. શા માટે પાણીની સપાટી પર રાખવામાં આવતા પદાર્થો તરે છે અથવા ડૂબી જાય છે? વાય ઓબ્જેક્ટ્સ ફ્લોટ ઓર સિંક વેન પ્લેસ્ડ ઓન ધ સરફેસ ઓફ વોટર? આ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 4. પાણીથી ભરેલ એક બીકર લો. એક લોખંડની ખીલી લો. તેને પાણીની સપાટી પર મૂકો. જુઓ શું થાય છે. ખીલી ડૂબી જાય છે. ખીલી પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તેને નીચેની તરફ ખેંચે છે. પાણી ખીલી પર ઉત્પ્લાવક બળ લગાડે છે, જે તેને ઉપરની દિશામાં ધકેલે છે. પરંતુ ખીલી પર નીચેની તરફ લાગતું બળ ખીલી પર પાણી દ્વારા લાગતા ઉત્પ્લાવક બળ કરતાં વધારે છે. તેથી તે ડૂબી જાય છે. પાણીથી ભરેલ એક બીકર લો. એક ખીલી તથા સમાન દ્રવ્યમાન ધરાવતો એક બૂચ એટલે કે કોકનો ટુકડો લો. બંનેને પાણીની સપાટી પર મૂકો. જુઓ શું થાય છે. બૂચનો ટુકડો તરે છે જ્યારે ખીલી ડૂબી જાય છે. આમ થવાનું કારણ તેમની ઘનતાઓ વચ્ચેનો તફાવત છે. કોઈ પદાર્થની ઘનતા એટલે તેના એકમ કદ દીઠ દળ. બૂચની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી હોય છે. તેનો અર્થ એ છે કે બૂચ પર પાણીનું ઉત્પ્લાવક બળ બૂચના વજન કરતાં વધુ છે. તેથી તે તરે છે. લોખંડની ખીલીની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે છે. એનો અર્થ એ થયો કે લોખંડની ખીલી પર પાણીનું ઉત્પ્લાવક બળ ખીલીના વજન કરતાં ઓછું લાગે છે. તેથી તે ડૂબી જાય છે. આમ પ્રવાહીની ઘનતા કરતાં ઓછી ઘનતા ધરાવતા દરેક દ્રવ્યો તે પ્રવાહી પર તરે છે અને પ્રવાહી કરતાં વધારે ઘનતા ધરાવતા દ્રવ્યો ડૂબી જાય છે. આર્કિમિડીઝનો સિદ્ધાંત. આર્કિમિડીઝ પ્રિન્સિપલ. તમે જોશો કે પથ્થરને ધીમે ધીમે પાણીમાં નીચેની તરફ લઈ જવામાં આવે તેમ તેમ દોરીની લંબાઈમાં અથવા બેલેન્સના અવલોકનમાં ઘટાડો થાય છે. જ્યારે પથ્થર પાણીમાં સંપૂર્ણ ડૂબી જાય છે ત્યારબાદ અવલોકનમાં કોઈ ફેરફાર થતો નથી. દોરીની લંબાઈમાં કે બેલેન્સના માપનમાં થતા ઘટાડા પરથી તમે શું નિષ્કર્ષ તારવો છો? આપણે જાણીએ છીએ કે રબરની દોરીની લંબાઈમાં કે સ્પ્રિંગ બેલેન્સના અવલોકનમાં વધારો પથ્થરના વજનના કારણે થાય છે. પથ્થરને પાણીમાં ડૂબાડતા આ વધારામાં ઘટાડો થાય છે. એનો અર્થ એ થયો કે પથ્થર પર ઉપરની દિશામાં કોઈ બળ લાગે છે, જેના પરિણામ સ્વરૂપે રબરની દોરી પર લાગતા પરિણામી બળમાં ઘટાડો થાય છે અને તેથી લંબાઈના વધારામાં ઘટાડો થાય છે. જે ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ તે મુજબ પાણી દ્વારા ઉપર તરફ લાગતા આ બળને ઉત્પ્લાવક બળ કહે છે. કોઈ પદાર્થ પર લાગતા ઉત્પ્લાવક બળનું મૂલ્ય કેટલું હોય છે? શું તે આપેલ એક જ વસ્તુ માટે બધા જ તરલોમાં સમાન હોય છે? શું આપેલ કોઈ એક તરલમાં બધી જ વસ્તુઓ સમાન ઉત્પ્લાવક બળ અનુભવે છે? આ પ્રશ્નનો જવાબ આર્કિમિડીઝના સિદ્ધાંત પરથી મળે છે, જેને નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે. જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે ત્યારે તે ઉપરની તરફ જે બળનો અનુભવ કરે છે તે પદાર્થ દ્વારા ખસેડાયેલા
તરલના વજન બરાબર હોય છે. શું હવે તમે એ સ્પષ્ટ કરી શકશો કે પ્રવૃત્તિમાં પથ્થરને પાણીમાં પૂરેપૂરો ડૂબાડ્યા બાદ દોરીની લંબાઈમાં પછી કોઈ ઘટાડો કેમ થતો નથી? આર્કિમિડીઝના સિદ્ધાંતના ઘણા ઉપયોગો છે. તેને જહાજ તેમજ સબમરીનની રચનામાં તેમજ ડિઝાઇનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. લેક્ટોમીટર, જે દૂધના નમૂનાની શુદ્ધતા માપવામાં વપરાય છે, તથા હાઇડ્રોમીટર, જે દ્રવ્યની ઘનતા માપવા માટે વપરાય છે, તે આ સિદ્ધાંત પર આધારિત છે. સાપેક્ષ ઘનતા, રિલેટિવ ડેન્સિટી. તમે જાણો છો કે કોઈ પદાર્થની ઘનતા એટલે તેના એકમ કદનું દળ. ઘનતાનો એકમ કિલોગ્રામ પ્રતિ ઘન મીટર છે. આપેલ પરિસ્થિતિમાં પદાર્થની ઘનતા અચળ હોય છે. આમ કોઈ પદાર્થની ઘનતા તેનો લાક્ષણિક ગુણ છે, જે અલગ અલગ પદાર્થો માટે અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે, સોનાની ઘનતા 19300 kg પર મીટર ક્યુબ છે, જ્યારે પાણીની ઘનતા 1000 kg પર મીટર ક્યુબ છે. આપેલ પદાર્થના કોઈ નમૂનાની ઘનતા તે પદાર્થની શુદ્ધતા ચકાસવા માટે ઉપયોગી થાય છે. ઘણીવાર કોઈ પદાર્થની ઘનતાને પાણીની ઘનતાની સાપેક્ષમાં રજૂ કરવી સુવિધાજનક હોય છે. કોઈ પદાર્થની સાપેક્ષ ઘનતા તે પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર છે. એટલે કે સાપેક્ષ ઘનતા ઇઝ ઇક્વલ ટુ કોઈ પદાર્થની ઘનતા અપોન પાણીની ઘનતા. સાપેક્ષ ઘનતા સમાન રાશિઓનો ગુણોત્તર હોવાથી તેને એકમ નથી. ઉદાહરણ, ચાંદીની સાપેક્ષ ઘનતા 10.8 છે. પાણીની ઘનતા 10³ kg પર મીટર ક્યુબ છે. SI પદ્ધતિમાં ચાંદીની ઘનતા કેટલી હશે? ઉકેલ: ચાંદીની સાપેક્ષ ઘનતા ઇઝ ઇક્વલ ટુ 10.8. સાપેક્ષ ઘનતા ઇઝ ઇક્વલ ટુ ચાંદીની ઘનતા અપોન પાણીની ઘનતા. ચાંદીની ઘનતા ઇઝ ઇક્વલ ટુ ચાંદીની સાપેક્ષ ઘનતા ઇન્ટુ પાણીની ઘનતા ઇઝ ઇક્વલ ટુ 10.8 ઇન્ટુ 10³ kg પર મીટર ક્યુબ છે.